ઉંમર સંબંધિત દાખલાનું આજે આપણે એક સોલ્યુશન કરીશું. પિતા કરતાં પુત્રની ઉંમર 9 ગણી છે અને પુત્ર કરતાં માતાની ઉંમર 8 ગણી છે. પિતા અને માતાની ઉંમરનો સરવાળો 51 વર્ષ છે. તો પુત્રની ઉંમર શોધો. તો આ દાખલાનું સોલ્યુશન કરવું હોય તો સિમ્પલ રીતે પિતા, પુત્ર અને માતા 3 વ્યક્તિની વાત કરવામાં આવી છે. તો સૌપ્રથમ આપણે પિતા, પુત્ર અને માતા તો જોઈએ. તો શું કીધું છે? પિતાની ઉંમર પુત્ર કરતાં 9 ગણી. તો પુત્ર 1 હોય, 1 ગણો તો પિતા 9, બરાબર છે. પછી શું કીધું છે કે પુત્ર કરતાં માતાની ઉંમર 8 ગણી, એટલે પુત્ર 1 ગણો છે તો માતા 8 ગણા. હવે પિતા અને માતાની ઉંમરનો સરવાળો, તો પિતા 9 અને માતા 8. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 8 ને 9 17. તો અહીંયા આપણે સરવાળો કેટલો આપ્યો છે? 51 વર્ષ. તો આપણે 51 વર્ષ કરીશું. તો 17 તેરી 51, 17ના 3 ગણા થયા. એ રીતે આપણે કરીએ તો પિતાના 3 ગણા, પુત્રના 3 ગણા અને માતાના 3 ગણા. તો આપણે પુત્રની ઉંમર પૂછી છે તો પુત્રના 3 ગણા કેટલા થાય? 3. તો પુત્રની ઉંમર આપણને 3 વર્ષ મળી ગઈ. અને જો પિતાની ઉંમર આપણે ગોતવાની હોય તો એના 3 ગણા કરીએ તો 9 તેરી 27. અને માતાની ઉંમર આપણે પૂછી હોય તો માતાની ઉંમરના 3 ગણા કરીશું કે 8 તેરી 24. અને હવે આપણે જો હજુ આગળના સ્ટેપમાં આપણે જઈએ તો 27 અને 24 આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 51 વર્ષ આપણે મળી જાય. જવાબ તો આપણો પહેલેથી જ આવી ગયો તો 3 વર્ષ.